હું શું કામ કરું છું? મને જૂથ મળ્યું. શું મળ્યું? આ તમારો ઓલો નતો ઓલો કઈ ઓલો આ પેઢી આ તમારો ઓલો પાણીનો ઓલો વરસાદ વરસાવતો હતો. અરે ખાડ વાંચ્યું મારો વાગ્યું મોહનભાઈ. હા, મોહનભાઈ નો ડબલું કરી દીધું કે ડબલું. હે, મારા કુદરતના હાથની શી જેના હાથમાં એવું હાલે. પણ 800 જિલ્લામાં સંકળાયેલી છે આ સંસ્થાને. કોઈ તમે જો મામા સરકાર હતો બંધ થઈ ગયો કે નહીં? કેવી દાદાગીરી હતી મામા સરકારની. રફુ ચક્કર થઈ ગયો. મામો કે અહીંયા કે ઘનુભાઈ કે આવી જવાય. મેં તો ઘનુભાઈ કે તારા બાપનો ઈજારો છે. હે, અહીંયા કોઈ ન આવી કે ભાઈ એમ નહીં રહેલો. સમજી ગયા. હું એને કીધું કે અહીંયા જાત આવી જોઈએ. હું 300 પોલીસ બંદૂક લઈ ગયો. કેટલા ભાગવું પડે કે ન ભાગવું પડે? અમે તારા બાપ છીએ. હું કીધું બંધ થઈ ગયો કે નહીં? ડિટેક બંધ થઈ ગયું કે નહીં? એક દીકરીમાં 300 પોલીસ હથિયાર કરી અને ધ્રોળની ને કાલાવાડની બધી પોલીસ, એ બધી પોલીસ એને ખાટકો એની તાકાત હતી. ક્યાં ઉભો રહીએ? તારા બાબાને કેમ બચાવે? કોઈ બચાવે? બધું જે ખોટું કરે એને ડરવાની જરૂર છે. કેને ડરવાની જરૂર છે? સત્ય છે એને કોઈ જાતનો ડર નથી. ગાથા એટલે જૂથ, સમૂહ અને જૂથથી કામ કરો. વ્યક્તિલક્ષી સંસ્થા નથી મિત્રો. આ પછી જયંત પંડ્યા મરી જાય પછી આ સંસ્થાનો વેગ એમને કામ ચાલુ જ રહેશે. પ્રચાર, લોકોને બહાર કાઢવા, કર્મકાંડ ક્રિયાકાંડોમાંથી બહાર નીકળો. તમે સુખી થાઓ. આ સંસ્થાનો હેતુ છે તમે પરિવાર સુખી થાઓ. મારી સાથે જોડાયેલો વ્યક્તિ હોય, કદી ગરીબ હોઈ શકે નહીં સાહેબ. મારી શું આઈડેન્ટિટી છે? મારી સાથે જોડાયેલો વ્યક્તિ હોય, એ સાયકલ વાળો એમાંથી રિક્ષા વાળો થાય, એનો પ્રગતિ હોય. આ સંસ્થાનો ઉદ્દેશ છે. તમે જેનો છેડો પકડો ને, તમે કોઈ રાજકીય માળાનો પકડો ને, એ પકડો તમારા નરિયા ન બદલે. તમે સમજી જાઓ એ કામ